સૌ સત્સંગી ભાઈઓ બહેનો ને નમસ્કાર છે. કારણ કે વારંવાર કહીએ છીએ આપણે કે નિયમિત રીતે નિશ્ચિત સ્થળે ભગવાનને મળવા માટે જવું ને એ આપણું તપ કહેવાય. નક્કી કરેલો સમય છે, નક્કી કરેલું સ્થળ છે, એ આ પ્રમાણે જવું એટલે ભગવાન પણ એની આ પ્રમાણે નોંધ લે છે. બીજી વસ્તુ કે સતત નિરંતર થાક્યા વગર આપણે અહીંયા આગળ જ્ઞાન યજ્ઞ કહેવાય. આપણને ખબર હોવી જોઈએ કે આપણે જે ગીતા જે છે એને ગીતાનું જ્ઞાન યજ્ઞ કહેવાય. ગીતામાં ભગવાને સરસ મજાની વાત કરી છે કે મારામાં ચિત્તવાળા, મારામાં પ્રાણવાળા, પરસ્પર મારો બોધ કરતા, પરસ્પર મારી કથા કરતા જે ભક્ત નિરંતર મને યાદ કરે છે, મને ભજે છે, જે પોતાના મન અને બુદ્ધિ મને અર્પણ કરે છે, તેને શું કહ્યું? ભગવાને સરસ શબ્દ પ્રયોગ કર્યો છે, દદામી બુદ્ધિયોગમ. ભગવાને શું કીધું છે? દદામી બુદ્ધિયોગમ. એ જે ભક્ત છે ને એને એ પ્રકારનો હું યોગ આપું છું, એ પ્રકારની બુદ્ધિ તૈયાર કરું છું ને, એ આડો અવળો જતો નથી, છેવટે મને પામે છે, મને પ્રાપ્ત કરે છે, મારી પરમ ગતિને પ્રાપ્ત થાય છે અને ત્યાંથી એ ફરી પાછો ફરતો નથી. ગીતામાં આવું સરસ મજાની ભગવાને પોતે વાત કરી છે. તો આપણે જેટલું આવડતું હોય, કારણ કે બધાની કેપેસિટી છે ને ગ્રહણ કરવાની શક્તિ સરખી નથી હોતી. બધા અલગ અલગ પ્રકારનું ગ્રહણ કરે. જે કંઈ આપણને આવડતું હોય, ગઈકાલે આપણે યજ્ઞ વિશે વાત કરી હતી કે યજ્ઞ એટલે કે સેન્ટેન્સમાં કહેવું હોય કે પોતાને જે કંઈ આવડતું હોય એ પ્રભુને ચરણે ધરવું, એનું નામ યજ્ઞ. સીધી વ્યાખ્યા છે. એના માટે મોટું હવનકુંડ કે બ્રાહ્મણને બોલાવવાની કોઈ જરૂર નથી. ગઈકાલે આપણે યજ્ઞ વિશે આ પ્રમાણે સમજ્યા હતા. અને બીજી વસ્તુ એની અંદર એ છે કે આજે છે ને માક્ષર વદ 11 એટલે કે આજે એકાદશી છે. હવે એકાદશીની વાતો તો બાપુએ ઘણી બધી આપણને કરી છે. દર વખતે એકાદશીની વાતો કરતા હોય પણ એકાદશીના શોર્ટમાં શું છે કે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે અને 11મું મન છે. આ 11 વસ્તુ થઈ એ ભગવાનના નામમાં, ભગવાનના કામમાં જોડાઈ દે, એનું નામ 11 કહેવાય છે. એટલે કે આખો દિવસ આપણે પ્રભુ કાર્યમાં આ પ્રમાણે રહીએ તેને સાચી 11 કહેવાય છે. એટલે ફળાની વાતો તો આપણે ઘણી બધી બાપુએ પોતે કરી છે, તો એ વાતો અત્યારે આપણે કરતા નથી. એટલે આપણે એક જ સેન્ટેન્સમાં સમજવાનું કે આજે માત્ર સુદ 11 એટલે કે એકાદશી છે. હવે આપણો જે વિષય ચાલે છે, ગઈકાલે આપણે યજ્ઞ વિશે આપણે વાત કરી હતી. યજ્ઞ વિશે અમે તો વાત કરી કે એમાં કેટલા પ્રકારના યજ્ઞ હોય છે. ચૂલો, સાવેણી, ઘંટી, પાણીનું માટલું, સાંબેલું, આ બધા હિંસા સ્થાનો હોય છે. તો એનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું ને એના વિશે પણ આપણે વાત કરી હતી. એટલા માટે બ્રહ્મયજ્ઞ આપણે કહીએ, પિતૃયજ્ઞ કહીએ, દેવયજ્ઞ કરીએ, ભૂતયજ્ઞ કહીએ, મનુષ્ય યજ્ઞ કહીએ, આ દ્રવ્ય યજ્ઞ, તપોયજ્ઞ, યોગ યજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ, આ બધી જ વાતો ગઈકાલે આપણે પોતે કરી હતી. સૌથી મહત્વનો ફાયદો છે કે આ પ્રમાણે યજ્ઞ કરવાથી આપણી ભૌતિક સમૃદ્ધિ વધે છે. આપણી જે ભૌતિક સમૃદ્ધિ વધે છે અને ભાવ સમૃદ્ધિ ખીલે છે. ફક્ત ભૌતિક સંપત્તિ વધતી નથી, વધે તો છે જ, પણ સાથે સાથે આપણું ભાવ સમૃદ્ધિ ખીલે છે. આપણી વિચાર સંપદા એટલે કે વિચાર જે આપણે કરીએ છીએ ને, પોઝિટિવ લુક, આઉટલુક, એના એક પ્રકારનું પરિવર્તન આવે છે અને આપણા આત્માની ઉન્નતિ માટે પ્રાણાયામ પોતે કરીએ છીએ. આ બધી વાતો આપણે ગઈકાલે યજ્ઞ વિશે પોતે કરી હતી. એની ફરીવાર આ પ્રમાણે રિપીટ કરી દઉં છું. અને આજે જે છે ને આ પ્રતીક વિશે આપણે વાત કરતા હતા કે પ્રતીકો એ શું કહેવાય છે? એ મૌનની ભાષા કહેવાય છે. પ્રતીકો જે છે ને એ મૌનની ભાષા છે, શાંતિનું સંગીત છે, સંસ્કૃતિનું મહિમા ગાન છે. ગાગરમાં સાગર અને બિંદુમાં સિંધુ સમાવવાની શક્તિ છે ને આ પ્રતીકની અંદર છે. બીજી દ્રષ્ટિએ આપણે કહીએ તો શબ્દો વગર, શબ્દોની ગેરહાજરીની અંદર વિચારો વ્યક્ત કરવાની કલા, વિચારો વ્યક્ત કરવાની વ્યવસ્થા એટલે કે પ્રતીક. આમાં બિલકુલ શબ્દો ના હોય, શબ્દોની ગેરહાજરી હોય, હવે પ્રતીક આપણે મૂકી દઈએ તો આખી વાત આપણા મગજમાં સ્પષ્ટ ક્લિયર થઈ જાય. ગઈકાલે આપણે વાત કરી હતી કે એમ્બ્યુલન્સની, રાષ્ટ્રધ્વજની,
બહેનોના ચૂડી ચાંદલાની, પથ્થરનો સિંદૂર લગાવીએ તો પથ્થર, આ બધી જ વાત આપણે કરી હતી કે ટૂંકમાં એ બધી વસ્તુઓ એ પ્રમાણે પોતે બની જતી હોય છે. એટલે ટૂંકમાં આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ ઋષિમુનિઓની સંસ્કૃતિ છે, ઋષિ અને કૃષિની સંસ્કૃતિ છે, ભગવાન શ્રી કૃષ્ણની મહાભારતની સંસ્કૃતિ છે. એટલા માટે તો આપણે કહીએ છીએ કે ખરી સંસ્કૃતિ સમાઈ ભારતની બે શબ્દોમાં, સમજવા એ જ બે શબ્દો, ફક્ત સીતા અને ગીતા. સીતા અને ગીતાને સમજી લઈએ. સીતા એટલે કે રામાયણ, ગીતા એટલે ભગવાન શ્રી કૃષ્ણ જે પોતાના મુખારવિંદની અંદર કુરુક્ષેત્રના મેદાનની અંદર પોતાનો જે જ્ઞાન પ્રવાહ વયો હતો અને આવો અમૂલ્ય આપણને ગીતા ગ્રંથ મળ્યો હતો એને ગીતા કહીએ. આ બે વાતો આપણે સમજીએ ને તો પછી આપણે આખી ભારતીય સંસ્કૃતિનું જે સ્પષ્ટ જીવન દર્શન છે ને એ આપણી મગજની અંદર આ પ્રમાણે ક્લિયર થઈ જાય. આપણે આટલી બધી વાતો સાંભળીએ ને તો આપણને અમુક વાત આપણને યાદ પોતે રહે છે. શરૂઆતમાં કીધું કે બધું આપણને યાદ રહેતું નથી, પણ જેવી જેની ગ્રહણ શક્તિ એ પ્રમાણે પોતે માણસ પોતે યાદ કરી શકે છે. તો તેમાંનું ગઈકાલે યજ્ઞ વિશે વાત કરી હતી, તો આજે આપણે કમળ વિશે વાત કરીશું. કમળનું ફૂલ આપણે જોઈએ છીએ તો કમળમાં કયા પ્રકારનું કમળ હોય છે. હવે એક વાતનો વિચાર કરી લઈએ કે ભૌતિક વસ્તુનું આકર્ષણ એટલું બધું હોય છે ને માણસની અંદર, ભૌતિક વસ્તુનું આકર્ષણ એટલું બધું હોય છે ને કે આધ્યાત્મિક બાબત તરફ માણસનું ધ્યાન આપી શકતો નથી. એટલે જ્યારે આપણે કથા અહીંયા આપણે બેસીએ ને તો શું થાય છે, આપણું મન તો થોડું ઘણું ના પાડે છે, બીજે ક્યાંય જતું રહે છે. અમારી ભૌતિક ખેંચાણ એટલું બધું હોય છે ને કે આપણું મન બીજી જગ્યાએ જઈ લે છે. પણ બીજી કોઈ ભૌતિક પ્રવૃત્તિમાં આપણે વ્યસ્ત હોઈએ ને તો આ બીજું કશું યાદ આવતું નથી. પણ અહીંયા બેઠા બેઠા બધું યાદ આવે, ઘર યાદ આવે, ખેતર યાદ આવે, બધું યાદ આવે. કારણ કે ભગવાનની માયા એવી છે. પરમાત્માએ કીધું બાજી મારી માયા છે ને એ તરવી ખૂબ મુશ્કેલ છે. એટલે 40 મિનિટની અંદરથી એકાદ મિનિટ આપણું ધ્યાન રહે તો એ ઘણી ઉત્તમ આ પ્રમાણે પોતે વાત છે. કારણ કે શરીર અહીંયા હોય પણ મન ક્યાંયનું ક્યાંય પોતે ભટકતું હોય. એટલે આ મનને આપણે શું કરવાનું છે, અર્જુન પણ ભગવાનને કહે છે ભગવાન તમે બધી વાતો તો આ બધી કરો છો પણ મન બહુ ચંચળ છે, કારણ કે એને કંટ્રોલમાં રાખવું ને એ વાયુને બાંધવા જેટલું દુષ્કર કાર્ય આ પ્રમાણે પોતે છે. ત્યારે ભગવાન કહે છે કે હે અર્જુન, એનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. આ તારું મન જે ચંચળ છે ને એ ચલ બની જશે, સ્થિર બની જશે. પણ ક્યારે બની જશે કે સતત તું મારો અભ્યાસ કરીશ, મારા માટે કામ કરીશ ને તો તારું મન ધીમે 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 મારી અંદર કે વ્યસ્ત પોતે થઈ જશે. આવું ભગવાન પણ ગીતામાં કહે છે. જેની નાળ, કમળની આપણે વાત કરીએ કે જેની નાળ જળમાં હોવા છતાં, એની નાળ જળમાં હોવા છતાં કોસો દૂર જેની સુવાસ પ્રસરી ગઈ છે, એ જ પ્રમાણે મિત્રોમાં જેનો વિશ્વાસ છે અને ત્યાર પછી ગુણ સંગ્રહનું જેને વ્યસન છે એ દુર્ગુણને દૂર કરે. ટૂંકમાં કમળ જે છે ને એ કોનામાં સારા સારા ગુણો છે એનો સંગ્રહ કરે છે અને દોષોનો એ પોતે નિકાલ કરે છે. મિત્રોની અંદર જેનો વિશ્વાસ છે એવા કમળની અંદર લક્ષ્મીજીનો વાસ છે. એ બરાબર જ કહેવામાં આવ્યું છે. ટૂંકમાં કમળ એટલે ગુણ સંગ્રહનું વ્યસન છે અને દોષો છે એને પોતે દૂર કરે છે. એ જ પ્રમાણે બીજી આપણે વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિ એટલે શું? ભારતીય સંસ્કૃતિ એટલે કે કમળ, અને કમળ એટલે જ ભારતીય સંસ્કૃતિ એવું કહીએ ને તો બિલકુલ અનુચિત ગણાશે નહીં. ફક્ત આપણે કમળ બોલીએ ને તો એની અનુપમેય જીવનધારા, સુભક્ષ જીવનશૈલીનો અનોખો સંગમ આપણને કમળની અંદર પોતે જોવા મળે છે. સંત જ્ઞાનેશ્વર હોય છે. સંત જ્ઞાનેશ્વરે ભગવાન વિષ્ણુના હાથની અંદર કમળ જોયું. એમણે બહુ ફર્સ્ટ ક્લાસ કલ્પના કરી કે ભક્ત હોય એ ભગવાનની પૂજા કરે એ સ્વાભાવિક અને સહજ ઘટના ગણાય. બધા સમજી જાય કે આ ભગવાનનો ભક્ત છે કે ભગવાનની પૂજા કરે છે. પણ અહીંયા ઉલટું થાય છે. ભગવાન વિષ્ણુએ કમળ પોતાના હાથમાં રાખ્યું છે એટલે જ્ઞાનેશ્વરને વિચાર આવે છે કે ભગવાન વિષ્ણુએ કમળ શા માટે રાખ્યું હશે? તો એમણે એટલા માટે કમળ રાખ્યું હશે કે જગતની અંદર એવો કોઈ મારો ભક્ત છે કે જેની હું પોતે પૂજા કરી શકું. આવી સુંદર, રમ્ય, આકર્ષક, મનોહર કલ્પના જ્ઞાનેશ્વરે પોતે કરી છે.
આવો માણસ દુનિયામાં મળવો ખૂબ જ તકલીફ છે. ત્યાં ભગવાન પણ ગીતામાં કહે છે કે 1000 માણસ હોય ને, 1000 માણસ હોય ને એમાં એકાદ માણસ મારી આગળ આવવાનો પ્રયત્ન કરે છે. 1000 માણસ હોય એમાંથી એક જ માણસ મારી તરફ આવવાનો પ્રયત્ન કરે છે. પાછું આગળ કહે છે આવા પ્રયત્નો કરનારા 1000 માણસ હોય છે ને એમાંથી એકાદ માણસ જ મારી જોડે પોતે આવી શકે છે. આટલું બધું એની અંદર ભગવાને ગીતાને પોતે કીધું છે. અને પછી એ પ્રમાણે વાત આવે છે કે ભગવાન કૃષ્ણ ગીતામાં પણ પોતે કીધું છે. કમળને પણ તેમને યોગ્ય પોતે સ્થાન કમળને પણ પોતે તેમને આપ્યું છે કે માણસનું જીવન કેવું હોવું જોઈએ કે બ્રહ્માંડ પણ વૃત્તિથી કર્મો કરે. કોઈ પણ કર્મ કરે ને એ આસક્તિ રહિત પોતે કર્મ કરે ને તો જેવી રીતે કમળ છે ને લેપાયમાન થતું નથી એમ માણસ પણ પોતે પાપથી આ પ્રમાણે લેપાયમાન પોતે થતો નથી. એટલે ભગવાનની ગીતાની અંદર પણ આ પ્રમાણે પોતે કમળ વિશે પોતે વાત કરી છે. એટલે અનાશક્તિનો આદર્શ આ પ્રમાણે સમજાવવામાં પોતે આવ્યો છે. પછી બીજી આપણે વાત કરીએ કે નરસિંહ મહેતા હતા. નરસિંહ મહેતા હતા એ પણ શું કહે છે કે સંસારમાં સરસો રહે પણ મન મારી પાસ, સંસારથી લેપાય નહીં એ જાણ મારે દાસ. આવું નરસિંહ મહેતા પણ પોતે આ પ્રમાણે આપણને પોતે સમજાવે છે. ટૂંકમાં કમળ જે છે ને એ આપણને અનાશક્તિ શીખવાડે છે કે સંસારમાં રહીને પણ સંસારમાં જીવન કેવી રીતે જીવી શકાય તેની દિવ્ય દ્રષ્ટિ, તેની ઉત્તમ સમજણ આપણને નરસિંહ મહેતા આપણને આ રીતે પોતે સમજાવે છે. और नरसिंह મહેતાની વાત કરીને તો આપણે સંત કબીર હોય છે. એ સંત કબીર પણ શું કહે છે? સંત કબીર ભગવાનને સરસ કહે છે. સંત કબીર કહે છે કે ભગવાન તે મને જીવનરૂપી ચાદર આપી હતી તો એ ચાદર છે ને તને એવી ને એવી પાછી આપું છું. આપણે જીવનની ચાદર આપી, એ ચાદરમાં કોઈ પણ પ્રકારનો ડાઘ લાગવા દઈશ નહીં. એ ચાદર એવી ને એવી તને પાછી આપું. અને આપણી જીવનની ચાદર કેવી હોય છે એ આપણને બધાને પોતાને ખબર છે. બહુ લાંબુ કહેવાની જરૂર નથી. એટલે કબીર પણ આ પ્રમાણે પોતે ભગવાનને વાત કરે છે કે તે મને જીવનરૂપી ચાદર આપી હતી. એ ચાદર હું તને એવી ને એવી પાછી આપવા માટે આ માગું છું. અને એમાં બીજી પણ આ પ્રમાણે વાત કરવામાં આવે છે. આપણે વારંવાર એ વાતો આપણે સાંભળીએ છીએ. આમાંની ઘણી બધી વાતો છે ને આપણે સાંભળેલી હોય છે પણ આપણે ફરીવાર આપણે સાંભળીએ ને તો આપણો જે અભ્યાસ છે ને એ અભ્યાસ પાકો થાય છે. આપણે એકની એક વાત રિપીટ પ્રમાણે પોતે કરીએ ને તો આપણા મગજની અંદર ફિક્સ થઈ જાય છે. એટલે અભ્યાસ તો માણસ મૃત્યુ પામે ને ત્યાં સુધી વિદ્યાર્થી હોવો જોઈએ. મૃત્યુ પામે ત્યાં સુધી વિદ્યાર્થી હોવો જોઈએ. એને અભ્યાસ પોતે કરવો જોઈએ, એને ચિંતન કરવું જોઈએ, પરમાત્માનું ચિંતન કરવું જેવું. કારણ કે નિયમ છે કે માણસ જેવું ચિંતન કરે ને એવું બની જાય. જડનું ચિંતન કરો જળ બની જાય, ચેતનનું ચિંતન કરે તો ચેતન જેવો પોતે બની જાય. ટૂંકમાં જેવું ચિંતન કરો ને એવા તમે પોતે બની જાઓ છો. પરંતુ આના માટે આપણે ખૂબ જ મહેનતની અત્યંત આવશ્યકતા પોતે છે. એક પ્રસંગ છે કે દુર્વાસા મુનિ હોય છે. એ દુર્વાસા મુનિને ગોપીઓ હોય છે ને એ લોકોને ભોજન કરવા માટે જતી હોય છે. ભોજન કરવા માટે જતી હોય છે ને તો વચ્ચે યમુના નદી આવે છે. તો યમુના નદી વચ્ચે આવે છે એટલે પછી ગોપીઓ કૃષ્ણ યાદ કરે આ પ્રમાણે કે હવે કે યમુના નદી પાર કરીને આપણે દુર્વાસાને કેવી રીતે જમાડી શકીશું. પછી કૃષ્ણ ભગવાનને વાત કરે છે તો કૃષ્ણ કહે છે કે તમે યમુના નદીને એમ કહો કે જો કૃષ્ણ બ્રહ્મચારી હોય તો માર્ગ કરી આપે. ગોપીઓ આ પ્રમાણે બોલે છે કે કૃષ્ણ બ્રહ્મચારી હોય તો મને માર્ગ કરી આપે. તરત જ યમુના નદીએ માર્ગ કરી આપ્યો. ગોપીઓ નદીની પાર ગઈ. દુર્વાસાને પોતે ભોજન કરાવ્યું. દુર્વાસાને આકંઠ ભોજન કરવાને પાછી ફરે છે તો એ જ પ્રોબ્લેમ આવીને ઊભો રહે છે. ફરી પાછી યમુના નદી ત્યાં આગળ આવે છે તો પછી એ પણ દુર્વાસાને કહે છે કે અમને આ પ્રકારનો પ્રોબ્લેમ થયો છે તો અમે શું કરીએ. દુર્વાસા કહે છે કે નદીને જઈને તમે કહો કે દુર્વાસા ઉપવાસી હોય, અપવાસી હોય, કશું જમ્યા ના હોય તો નદી માર્ગ કરી આપે. તો તરત જ નદી અને આ પ્રમાણે માર્ગ પોતે કરી આપે છે. ટૂંકમાં એનું
તત્વજ્ઞાન દ્રષ્ટિએ પોતે જોઈએ ને તો આ જે પ્રસંગ છે ને અકર્મણ્યા અવસ્થાની પરાકાષ્ઠા, ફિલોસોફીમાં વાત કરીએ ને આપણે, અકર્મણ્યા અવસ્થાની પરાકાષ્ઠા છે. બીજા સેન્ટેન્સમાં કેવું હોય તો રમીને પણ ન રમનાર, જમીને પણ ન જમનાર. આ બધી વાતો આ પ્રસંગની અંદર પોતે રહી છે ને.